બુધવાર 28 ફેબ્રુઆરીએ મહા મહિના વદ પક્ષની ચોથ તિથિ રહેશે. ચોથ તિથિએ ગણેશજી સાથે જ ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે. આ તિથિના સ્વામી ગણેશજી છે. માન્યતા છે કે આ દિવસે ઘરની સુખ સમૃદ્ધિની કામનાથી ભગવાન ગણેશ માટે વ્રત કરવામાં આવે છે. સાંજે ચંદ્ર ઉદય બાદ ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવને દૂધનો અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કઈ રીતે કરશો? ગણેશ ચોથ એટલે બુધવારે સવારે વહેલા જાગવું અને સ્નાન બાદ સોના, ચાંદી, તાંબા, પિત્તળ અથવા માટીથી બનેલા ભગવાન શ્રી ગણેશની પ્રતિમા ઘરના મંદિરમાં સ્થાપિત કરો. જો તમે ઈચ્છો તો ગણેશજીના મંદિરે પણ જઈ શકો છો. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને જનોઈ પહેરાવો. અબીલ, ગલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. પૂજાનો દોરો અર્પણ કરો. ચોખા ચઢાવો. ગણેશ મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરીને દૂર્વા ચઢાવો. લાડવાનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને ગણેશજીની આરતી કરો. પૂજા બાદ પ્રસાદ અન્ય ભક્તોને વહેંચો. જો સંભવ હોય તો ઘરમાં બ્રાહ્મણોને ભોજન કરાવો. દક્ષિણા આપો. ગણેશ ચોથ વ્રત કરનાર વ્યક્તિએ સાંજે ચંદ્ર દર્શન કરવા જોઈએ. પૂજા કરવી જોઈએ. ત્યારબાદ જ ભોજન કરવું જોઈએ. ગણેશજીની પૂજામાં 12 મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણકાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નાશાનાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમકેતવે નમઃ, ઓમ ગણાધ્યાયક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ.